ધરોહર સાચવવામાં જાણે કે ભાવનગરના તંત્રને જરા પણ રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આપેલી અમૂલ્ય ભેટ એટલે કે મોતીબાગ ટાઉન હોલની અવદશા થઈ છે। થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા મોતીબાગ ટાઉન હોલનું કરોડોના ખર્ચે સમારકામ કરાયું હતું। જો કે સમારકામ કરાવ્યા પછી પણ તંત્ર ટાઉનના બગીચાને સ્ક્રેપ ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યું છે। નવા નક્કોર ટાઉન હોલમાં વધારાની સામગ્રી મુકાઈ રહી છે। શહેરમાં વિકાસ કરવા માટે તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ડિમોલિશનની કામગીરીમાં કેટલાય ગેરકાયદે લારી ગલ્લા પકડવામાં આવી રહ્યા છે। જો કે પકડાયેલી સામગ્રીઓ રાખવા માટે તંત્ર પાસે જગ્યા નથી, જેથી મોતીબાગ ટાઉન હોલનો ઉપયોગ તંત્ર દ્વારા લારી ગલ્લા મૂકવા માટે થઈ રહ્યો છે, જેને પરિણામે ટાઉન હોલ મહાપાલિકાનું સ્ક્રેપ ગોડાઉન બની ગયું છે, જેને લઈને લોકો અને વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવાઈ રહ્યા છે। તો બીજી તરફ જવાબદારો હોલના બિનઉપયોગી ભાગનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાની વાત કરી રહ્યા છે। જો કે અંતે તો પ્રશ્ન એ જ છે કે કરોડોના ખર્ચે નવા બનેલા ટાઉન હોલનો કેમ જાણી જોઈને બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશનની અણઘડ નીતિ અને અનાવડત અહીં છતી થઈ રહી છે। શું કામ કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એના મેરેજ ત્યાં કેલા અને દરબાર ભરાતો કૃષ્ણકુમારસિંહજીની ભેટ હતી। ખરેખર સરસ મજાનો હોલ હતો। ત્યાં રિનોવેશનના નામે કરોડો રૂપિયા નાખ્યા બાદ લોકોને સુવિધા મળે એના માટે સરસ મજાનો ટાઉન હોલ હતો અને અમે સહમતિ દર્શાવી હતી, ભાઈ મહારાજા સાહેબનું નજરાણું છે, એમાં ખર્ચ કરવો જોઈએ અને આધુનિકતા કરવી જોઈએ। કર્યા બાદ બહાર તમે આજની તારીખે જોવો તો ભંગારવાળો, ભંગારના ડાયલા હોય ને એવી હાલત કરી છે। કોઈ લોકો બહારથી જો કોઈ આવે ને એમાં પુરાતત્વવાળા આવે અને આ હોલ જોવા આવે તો તરત ટીકા કરીને જાય છે કે આ ભંગારવાળો છે, ભંગારના ડાયલા છે કે આ કૃષ્ણકુમારસિંહજી હોલ છે। ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જે બિનકાયદેસર રીતે જે પોતાનું દબાણ કરી રહ્યા છે એમના ચીજ વસ્તુઓ જપ્ત કરી અને મોતીબાગ ટાઉન હોલમાં પાછળના ભાગમાં આપણી પાસે જગ્યા અવેલેબલ છે ત્યાં સ્ટોર કરવામાં આવતી હતી, પરંતુ જેમ જેમ દિવસો જતા જાય છે તેમ આ જપ્તીની કામગીરી જે રીતે ભાવનગરમાં થઈ રહી છે, વસ્તુઓ ખૂબ પુષ્કળ પ્રમાણમાં મળી રહી છે, એના કારણે ત્યાં જગ્યા હવે અવેલેબલ નથી। આગામી દિવસોમાં એના માટે નીતિ વિષયક નિર્ણય લઈ અને પરત કરવી અથવા એને શિફ્ટ કરવી એના માટે કાર્યવાહી ચાલુ છે। કમિશનર જોડે પણ અમારા પરામર્શ થઈ રહ્યો છે। એસ્ટેટ વિભાગના ઓફિસર સાથે પણ ચર્ચા વિચારણાઓ ચાલે છે। ટૂંક સમયમાં જે પાછળનો જે બિનઉપયોગી ભાગ પડ્યો છે એમાં અત્યારે જે વસ્તુઓ પડી છે એને તાત્કાલિક દૂર કરવામાં આવશે।